ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વંદારી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. હનુમાનજી જન્મોત્સવને લઈને લંબે હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ધરાયો ભોગ. હનુમાન જયંતિના અવસરે અન્નકૂટ સહિતના આયોજનો કરવામાં આવ્યા. બાળકે અદ્ભુત પેન્ટિંગની સાથેની શાલ અંજલિ પુત્રને કરી અર્પણ.
અને સેઢા વિવાદથી જૂથ અથડામણમાં વૃદ્ધની હત્યા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. હનુમાન જન્મોત્સવને લઈને હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો. તો ગિરનારની ગોદમાં આવેલા પ્રાચીન લંબે હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતીનો મહોત્સવને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો વહેલી સવારથી જ મંગળા આરતી, હનુમાનજી પૂજન, રામચંદ્રનું પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભગવાન રામચંદ્રજીને અન્નકૂટ ધરવામાં આવ્યા હતા. હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ભોગ ધરાયો હતો. આ સાથે જ હનુમાનજી મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. લાડુનો ભોગ બનાવવા 210 કિલો લોટ, 21 ડબ્બા ચોખ્ખું ઘી અને 20 કિલો કાજુ તેમજ 20 કિલો બદામ અને 2 કિલો ઇલાયચી, 4 કિલો દ્રાક્ષ અને 400 કિલો ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું મંદિરના મહંતે જણાવ્યું હતું. તો આ લાડુનો ભોગ તમામ ભક્તોને સવારથી રાત્રે સુધી પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ લંબે હનુમાનજી મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. મંદિરના મહંત અર્જુનદાસજી મહારાજે ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. श्री लंबे हनुमान मंदिर गिरनार तलेटी जूनागढ़। आज श्री हनुमत प्राकट से महामहोत्सव के उत्सव पर श्री लंबे हनुमान जी में प्रातः 6:30 बजे श्री लंबे हनुमान जी को अभिषेक पूजन, उसके पश्चात चोला श्रृंगार, उसके पश्चात श्रृंगार दर्शन। जो हनुमान जी को सोने चांदी के दागिने सब हैं उनका दर्शन। उसके बाद 56 भोग श्री राम जी को धरा गया, श्री सीताराम जी महाराज को, उसके पश्चात श्री लंबे हनुमान जी को प्रसाद, और 11:30 बजे सबके लिए भोजन की व्यवस्था है। और श्रृंगार आरती, राजभोग आरती 11:30 बजे हुई, उसके तुरंत बाद सबको प्रसाद 21,000 लड्डू का भोग लगाए। पूरे दिन सबको सुबह 6 बजे से बांटना शुरू किया है और रात को जब तक होगी हरी इच्छा जब तक बांटा जाएगा। जब भोजन की व्यवस्था होगी तो लड्डू प्रसाद नहीं दिया जाएगा। भोजन कीजिए। भोजन में दाल, भात, साग, फूलवड़ी, छाछ, पूड़ी और एक और चीज है कोई मोहन थाल। ये वस्तुएं सब हनुमान जी को, राम जी को और श्री हनुमान जी को भोग लगाया और सबको यही वितरण हुआ। जय सिया राम। महाराज श्री ने बोलवाया था कि जो हनुमान जी का प्राकट उत्सव है यहाँ आप अवश्य पधारना। महाराज श्री हमारे बड़े गुरु भाई हैं, अच्छी तरह से इस लंबे हनुमान का बहुत सुंदर से सुंदर संचालन कर रहे हैं, इसकी अच्छी से अच्छी व्यवस्था कर रहे हैं। क्या हमको बड़ी इस बात बहुत बड़ी खुशी है क्या जो शिष्य अपने अपना संस्था का और उतना धीरे धीरे ज्यादा से अधिक जितना विकास करेगा, गुरु महाराज की आत्मा को उतनी शांति होती है। निरंतर जो है ना यहाँ भगत जगत सभी आते हैं, भक्तगण आते हैं, बहुत सुंदर से भगवान हनुमान जी का जो है ना जो उपासक है वो दर्शन करते रहते हैं। यहाँ देख करके जो इसका जो विकास है इसका देख करके भक्त लोग बड़ी प्रसन्न रहते हैं। क्या अब आज जो है ना हनुमान जी प्राकट उत्सव में सभी भक्त जो आए 21,000 लड्डू का जो हनुमान जी महाराज को भोग रखा गया है। सभी भक्तों के लिए, सभी के लिए जो है प्रसादी अनिवार्य महाराज जी का रखा है। जो भी आए सभी प्रसादी लेकर के जाएं। जूनागढ़ में लंबे हनुमान जी महाराज નું ભવનાથ ખાતે મંદિર આવેલું છે તે ખૂબ જ પ્રાચીન મંદિર છે અને હું પણ અહીંયા શ્રી લંબે હનુમાનજી મંદિરે લગભગ 10-12 વર્ષથી દર શનિવારે પૂજા પ્રાર્થના કરવા અમે આવીએ છીએ અને જૂનાગઢની તમામ જનતા લંબે હનુમાનજી મહારાજને ખૂબ જ માને છે અને આજે લંબે હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે શ્રી અર્જુનદાસ બાપુએ 21,000 લાડુનો જે મહાભોગ પ્રસાદ ચડાવ્યો છે। તો આપ સર્વે જનતાને, જૂનાગઢની જનતાને દર્શન કરવા તથા પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે। અને શ્રી લંબે હનુમાનજી મંદિર છે તે ખૂબ જ પ્રાચીન છે અને અમને પણ ઘણા એવા અનુભવ થયા છે કે દાદાની કૃપા અમારી ઉપર ખૂબ છે અને દરેકની ઉપર રહે। તો આપ સર્વે અહીંયા આવો અને દાદાના દર્શન કરો અને પ્રસાદી લો એવી આપ સૌને વિનંતી છે। હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે
લંબે હનુમાન મંદિર ખાતે આજે વહેલી સવારે 5 વાગ્યાથી માણસોની સતત ભીડ દર્શન કરવા માટે સતત પ્રવાહ ચાલુ છે અને આ લંબે હનુમાન મંદિર ખાતે આજે અન્નકોટ ધરવામાં આવેલ છે અને દરેક પ્રજાજનો માટે બપોરના મહાપ્રસાદની પણ વ્યવસ્થા અમારા મહંત શ્રી અર્જુનદાસજી બાપુ તરફથી કરવામાં આવેલી છે અને અમારા લંબે હનુમાન સેવક સમિતિના દરેક સભ્યો અત્યારે સતત સેવામાં ઉપસ્થિત છે અને અત્યારે આ બધા જે ભોગ ધર્યો છે તેની પ્રસાદી પણ બધા માણસો લે છે અને લંબે હનુમાન મંદિરમાં સાંજના 5 વાગ્યાથી સુંદરકાંડના પાઠ પણ રાખવામાં આવેલા છે અને રાતના 12 સાડા 12 સુધી મંદિર ખુલ્લું રહેશે અને માણસોની સતત ભીડ ખૂબ જ છે અને આ પ્રખ્યાત મંદિર છે જુનાગઢનું લંબે હનુમાન મંદિર. એટલે અમે આજે લંબે હનુમાનજી મહારાજના દર્શન કર્યા. હનુમાનજી મહારાજને દાગીના પણ પહેરવામાં આવેલ છે અને અન્નકોટ પણ ધરવામાં આવેલ છે અને આ દર્શન કરી અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને હનુમાનજી મહારાજ સૌનું કલ્યાણ કરે. જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ સ્થિત રામદેવ બંગલોઝ ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે હનુમાન ચાલીસાના પાઠ અને હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું હતું. સિદ્ધનાથ મંદિર પાસે આવેલા રામદેવ બંગલોઝ સોસાયટી વિસ્તારના સ્થાનિક લોકોએ આજે રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે હવનનું આયોજન કર્યું હતું. ગિરનાર ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સનાતન ધર્મનો બહોળો પ્રચાર થાય, લોકોમાં એકતા વધે અને લોકોના સારા સ્વાસ્થ્યને લઈને આજે સોસાયટીના લોકોએ મળી અને શાંતિ હવનનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હવનમાં આહુતિ આપી હતી. હવનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ અવસરે રામદેવ બંગલોઝના રહેવાસી નાજાભાઈ કાંબલિયા, રમેશભાઈ બાવળિયા, અરુણભાઈ પાટડિયા, દેવીદાસભાઈ ગોંડલિયા, હરેશભાઈ ચંદનાની, ધર્મેશભાઈ રતલાણી, ચેતનાબેન પંડ્યા, ભાવનાબેન, પારુલબેન, ઇન્દિરાબેન, જ્યોતિબેન, વર્ષાબેન અને અંજલિબેન સહભાગી બન્યા હતા. અહીંયા ઝાંઝરડા ચોકડી સિદ્ધનાથ મંદિર પાછળ રામદેવ બંગલામાં સપરિવાર 16 ઘર અમારા બધા પરિવારની જેમ રહીએ છીએ અને સનાતની ધર્મને હિન્દુને જાગૃત કરવા માટે અમે આજે હનુમાનજીની એક યજ્ઞ કરેલ છે અને સાંજે દાંડિયા રાસ હતા. બેનું દીકરીઓ બધે અમારે દાંડિયા રાસ લીધા અને સાંજે કથાનું એક આયોજન કરેલ છે. તો અમે બધા એક પરિવારની જેમ એક જૂથની જેમ રહેવા માગીએ છીએ અને અમારે એક અહીંયા આ જે જાગૃત હિન્દુ ધર્મને જગાડવા માટે આ એક યજ્ઞ શાંતિ યજ્ઞ કરેલ છે અને સૌ બધાય હિન્દુ ધર્મને જગાડવા માટે હનુમાનજી ચાલીસા, જે હનુમાન એટલે શ્રી જે રામના દૂત છે, આજે હવનનો યજ્ઞ અમે રાખ્યો હતો હનુમાનજીનો સુંદરકાંડના પાઠ અને સાંજે બધા સહપરિવાર સાથે જમણવાર પણ રાખેલ છે. ખૂબ સરસ આયોજન સિદ્ધનાથ મંદિરની પાછળ આપણે રામદેવ બંગલામાં અને નાજાબા સહિત અમારા યજમાનશ્રી સાથે બધા બાપુ અને સાથે આ બધા સહયોગથી ખૂબ સરસ આયોજન કરેલું છે. કોઈ એકના જ્ઞાતિનું નથી, બધા જ્ઞાતિનો સમૂહ અહીંયા રાખેલો છે અને ભાવ ભક્તિ શ્રદ્ધાથી બધાએ ખૂબ સરસ સુંદરકાંડના પાઠ સાથે હનુમાનજીનું પણ ખૂબ સરસ હોમ કરાવેલ છે. હનુમાનજી એટલે બળ બુદ્ધિ વિદ્યાના સારથી અને હનુમાનજી મહારાજની કૃપાથી કોઈ પણ કષ્ટ હોય, કોઈ પણ તકલીફ હોય તેનો આ દૂર કરે છે. હનુમાનજીનો આજે જન્મોત્સવ છે, જેને કારણેથી હનુમાન દાદાની ખૂબ પ્રેરણાથી બધાને ખૂબ પ્રેરણાદાયી બને અને હનુમાન બધાની ખૂબ રક્ષા કરે. ઝાંઝરડા રોડ અમારા સોસાયટીમાં રામદેવ બંગલોમાં અમારું એક જે લોકો છે બધા અમે આજ સાથે મળી અને આજરોજ આ હનુમાન જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે અમારી સોસાયટીમાં એક યજ્ઞનું સરસ આયોજન કરેલ છે કે દરેકને સુખ શાંતિ રહે, સોસાયટીમાં શાંતિ રહે અને વિશ્વ કલ્યાણ અર્થે પણ દરેક ઓલામાં પણ શાંતિ રહે એ માટે આ હનુમાનજીનું એક જે અમે હવન કરેલો છે. બધા સાથે મળીને અમારું એવું સંગઠન છે કે બધા ભેગા મળીને સરસ અમે
આ યજ્ઞનું આયોજન કરેલ છે. આજે હનુમાનજીનો જન્મદિવસ છે તો અમે બહુ સરસ આખી સોસાયટીના માણસો બધા ભેગા થઈને હનુમાનનું જીના હવનનું આયોજન કરેલ છે તથા આજે અમારા સત્યનારાયણની કથા પણ રાખેલી છે સાંજે. અને એ સિવાય અમારા સભ્યોએ હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ અને પ્રસાદી પણ રાખેલ છે. હનુમાન બાપાની એવી ઈચ્છા મતલબ એ એક સંગઠન સાથે હંમેશા આગળ વધતા, એવી જ રીતે અમારી સોસાયટીમાં પણ બહુ એકતા છે અને હંમેશા માટે અવિત શાંતિ જળવાઈ રહે અને એકતા બની રહે એટલે અમે આ હવનનું કરેલું છે. તો આટલા સરસ ભાવ ભર્યા એ ઓલા સાથે હું તમને જય શ્રી કૃષ્ણ કહું છું. જૂનાગઢમાં માગનાથ રોડ પર હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અનંત ધર્માલય પાસે કેસરિયા હનુમાનજી મંદિરે જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. બપોરના આરતી તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. હનુમાનજીનું આ મંદિર વર્ષો જૂનું હોવાનું પ્રમુખ જીવનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. દર વર્ષે હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હોવાની વાત તેઓએ કરી હતી. હું જીવનભાઈ પ્રજાપતિ માંગનાથ રોડના અનંત પાસે કેસરિયા હનુમાનજી છે ત્યાંથી બોલી રહ્યો છું. 1973 સાલની અંદર આ કેસરિયા હનુમાનજીનો સ્થાપન થયું છે અને આજે શ્રી હનુમાનજીનો પાટોત્સવ જન્મોત્સવ છે એ આજે ઉજવવો છે. એના હિસાબે બાળકોને અહીંયા પ્રસાદ આપવામાં આવે છે, બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં. સાંજે એ જ પ્રમાણે અત્યારે આરતી થાય 12 વાગે, એવી રીતે સંધ્યા આરતી થાય અને રાતના શેર કીર્તન અહીંયા અનુભવ થવા, એવી રીતનો આ બધો કાર્યક્રમ ગોઠવેલો છે. હનુમાન જયંતીના અવસરે અન્નકૂટ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા. રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવને લઈને શહેરના પંચાટડી ચોક વિસ્તારમાં પંચમુખી હનુમાનજી મંદિરે દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી મહારાજને અન્નકૂટ ધરવામાં આવ્યા હતા. વેપારીઓ સહિતના હનુમાન ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. પંચમુખી હનુમાનજી મંદિરના પૂજારી વસંત બાપુ દ્વારા વહેલી સવારથી જ હનુમાનજી મહારાજને આરતી કરી અને ભોગ અને ત્યારબાદ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. તો આજના પાવન અવસરે દાદાના મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને તેલ, આકડાની માળા, સિંદૂર ચડાવી અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આજે હનુમાન જયંતિ નિમિત્તે દાદાને થાળ ધરવામાં આવેલ છે. સવારે 10:30 થી સાંજે 9:30 સુધી દાદાના થાળના દર્શન થઈ શકશે. જય સિયારામ. પંચાટડી હનુમાન મંદિર. જય સિયારામ. જૂનાગઢની અંદર પંચાટડી ચોક એટલે કે અહીંયા આ પંચાટડી ચોકની અંદર એક સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજીનું મંદિર છે અને નવાબી કાળથી આ મંદિર અહીંયા હોય. અને પહેલાં નવાબી કાળમાં આ જગ્યા ઉપર સ્મશાન હતું એટલે જૂના લોકો એને મસાણિયા હનુમાન તરીકે પણ ઓળખે છે. આ મસાણિયા હનુમાનની પૂજા જૂનાગઢના વસંતગીરી બાપુ લગભગ 25 વર્ષથી પણ વધુ સમયથી સવાર સાંજ પૂજા આરતી કરે છે અને આજ રોજ આજે હનુમાન જયંતિના નિમિત્તે ખાસ આ આખો દિવસ અહીંયા પૂજા અર્ચના અને ભગવાનના 56 ભોગના થાળ પણ ધરવામાં આવેલ છે અને સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી આ મંદિરની અંદર પૂજા અર્ચનાનો લાભ લેવા માટે દરેક ભાવિકો ખૂબ જ મોટી સંખ્યામાં પધારે છે. અને આ મંદિર છે, દાખલા પંચાટડી ચોક છે એટલે અહીંયા દાણાપીઠ, હવેલી ગલી, માલીવાડા, માંગનાથ રોડ, પંચાટડી ચોક આ દરેક વિસ્તારના વેપારીઓ આ મંદિરે સવારે પોતાને માથું ટેકવી અને પછી જ પોતાના રોજગાર ધંધા શરૂ કરે છે. અને આ જે અહીંયા પૂજ્ય શ્રી વસંતગીરી બાપુ દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આજ રોજ હજારો હનુમાન ભક્તો આ દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જૂનાગઢ ગોધાવાવની પાર્ટીમાં આવેલ વંશવરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગુંદી ગાંઠિયા અને છાસના પ્રસાદનું વિતરણ કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં હનુમાનજીના ભક્તોએ લીધો હતો.
જ્ઞાતિના ઉપક્રમે હનુમાન જયંતીની ઉજવણીને લઈને સમાજ પરિસરમાં ધર્મમય વાતાવરણ છવાઈ ગયું હતું. વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ લાઠિયા આજે હું સમક્ષ જનતાને જાણ કરું છું કે આજે અમારે શ્રી વરિયાવંશ પ્રજાપતિ જ્ઞાતિ ગોતાવા પાટી ગિરનાર રોડ જુનાગઢ ખાતે આવેલ છે. જ્યાં આજે હનુમાન જયંતિને દિવસે બુંદી ગાંઠિયા તેમજ ઠંડી છાશનું 10:30 વાગ્યાથી સાંજ સુધી વિતરણ કરવામાં આવશે. તો આજે જુનાગઢ તેમજ બહારથી પધારેલ મહેમાનશ્રીઓ સર્વ જનતાને જાણ કરું છું કે આ પ્રસાદનો લાભ લેવા વિનંતી અને સૌને આવકાર્યું છે. જય હનુમાન દાદા, જય શ્રી રામ. વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયું હતું. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયના હોલ ખાતે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયું હતું. તો આ સરકારી હોમિયોપેથિક દવાખાનું જનરલ હોસ્પિટલના ડોક્ટર શૈલેષ પંડ્યા તેમજ નિખિલ ભટ્ટના સંચાલનથી હોમિયોપેથિક ચિકિત્સાના પ્રણેતા ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનના માનાર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડોક્ટર શૈલેષ પંડ્યા તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, અંધકન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગીરી મેઘનાથી, ઉપપ્રમુખ અરવિંદભાઈ મારડિયા, ટ્રસ્ટી કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન દેશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં અંધકન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને હોમિયોપેથિકની સમજ અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. ડોક્ટર એન્યુઅલ હેનેમન હોમિયોપેથિક ચિકિત્સાના પ્રણેતા. વિશ્વ હોમિયોપેથિક દિવસ આજે 10 એપ્રિલ હોય તેના માનમાં આજરોજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ જવાહર રોડ જુનાગઢ મુકામે હોમિયોપેથીનો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં સિવિલ હોસ્પિટલના હોમિયોપેથિક ડૉક્ટર શૈલેષભાઈ પંડ્યા તેમજ તેમની ટીમ અને સ્ટાફ આજરોજ અમારા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે નિદાન કેમ્પની સારવાર કરી રહેલ છે. આ તકે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શાંતાબેન બેસ, મુકેશભાઈ મેઘનાથી, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર તેમજ અમારા નામી અનામી સર્વ સેવાભાવીશ્રીઓ પણ ઉપસ્થિત રહેલ છે. આ કેમ્પની અંદર અમારી અંધ બાળાઓ, વૃદ્ધાશ્રમની વૃદ્ધ બહેનો તેમજ અન્ય સારવાર મળી રહે તે માટે દર્દીઓએ લાભ લીધેલ છે. જે આ તકે જય સિયારામ. અમારા હોમિયોપેથીના ફાઉન્ડર ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચન ફ્રેડરિક હેનીમેનનો બર્થડેના ઉપક્રમે આજે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત આજરોજ કેમ્પ રાખેલો છે. હોમિયોપેથીમાં ઉંમરના માણસોને ડિપ્રેશન છે, વાની તકલીફ છે, પછી હરસ મસા જેવા અનેક અસાધ્ય રોગોમાં સારવાર હોમિયોપેથિકમાં થાય છે. અને પ્રજ્ઞાચક્ષુ છોકરીઓ માટે હોમિયોપેથિકમાં એક હોપ રહે છે કે જે થોડું ઘણું એને જોવામાં ઇમ્પ્રુવમેન્ટ આપી શકાય. ચૈત્રી પૂનમને લઈને દામોદર કુંડ ખાતે ભાવિકો ઉમટી પડ્યા હતા. આજે ચૈત્રી પૂનમને મોટી પૂનમ માનવામાં આવે છે. આદર્શ રામ ભક્ત પવનપુત્ર હનુમાનજી મહારાજની આજે જન્મ જયંતિ હોય ત્યારે દામોદર કુંડ ખાતે અર્પણ વિધિ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાસ શરૂ થઈ ગયો હતો. તીર્થગોળ સમિતિના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતના જણાવ્યા મુજબ સામાન્ય રીતે અંધારી અને દિવસોમાં એટલે કે 13, 14 અને અમાસના રોજ ભાવિકો પિતૃ તર્પણ કરવા માટે અહીં દામોદર કુંડ ખાતે આવતા હોય છે. પરંતુ હિન્દુ પંચાંગમાં જેટલી મોટી પૂનમ હોય છે એ દિવસે પણ શ્રદ્ધાળુઓ આસ્થાભેર દામોદર કુંડમાં ડૂબકી લગાવવા આવતા હોય છે. અર્પણ વિધિ કરી અને મોટી પૂનમની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે ચૈત્ર સુદ પૂનમે પણ વહેલી સવારથી જ જૂનાગઢ તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિકો દામોદર કુંડ ખાતે આવ્યા હતા. પાણીમાં સ્નાન કરી સૂર્ય પૂજા કરી
અને મોક્ષ પીપળે પાણી રેડી અને તર્પણ વિધિ ક્રિયા પૂર્ણ કરી હતી. હિન્દુ ધર્મમાં પિતૃઓ માટેના જે માસ છે એમાં મહત્વના 3 મહિના કહેવાય: કાર્તક માસ, ચૈત્ર માસ અને ભાદ્રપદ માસ. એમાંના ચૈત્ર માસ એમાં પણ શુક્લ પક્ષ ને આજ પૂનમ, એટલે આ દામોદર કુંડ તીર્થ ઉપર, પવિત્ર પાવન તીર્થ ઉપર આ પ્રાચીન મોક્ષ પીપળે માનવ મેળામાં જે ભાવિકો ઉમટી પડ્યા છે, પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે વહેલી સવારથી આવ્યા છે, પાણી રેડ્યા છે, પિતૃ તર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કર્યા છે. યોગાનો યોગ આજે હનુમાન જયંતિ અને શનિવારનો પણ સંયોગ બન્યો છે, એટલે હનુમાનજી દાદાને પણ પસંદ કરવાનો દિવસ ને પિતૃઓને પણ પસંદ કરવાનો મહત્વનો દિવસ છે. એટલે હિન્દુ ધર્મની, આ સનાતની ધર્મની પ્રજા એટલે પબ્લિક ભાવિકો આ તીર્થે આવી પુણ્યનું ભાતું બાંધવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા છે. દામોદર કુંડ અમે પાણી રેડવા આવ્યા છે. આજ પૂનમ છે અને આ પિતૃને બધા પાણી રેડે છે અને આ બધું મોક્ષ મળે છે, બધાને સત્સંગથી મળે છે બધાને. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. બાળકે અદ્ભુત પેઇન્ટિંગની સાથે સાલ અંજલિ પુત્રને અર્પણ કરી હતી. બાળકોમાં દિવસે ને દિવસે મોબાઈલનું ચલણ વધી રહ્યું છે. મા બાપ પણ પોતાના બાળકોને મોબાઈલ આપી અને સંતોષ માની લેતા હોય છે. ત્યારે આધ્યાત્મ શું છે અને ભક્તિ કેવી રીતે થાય છે તે બાળકમાં ઓછી સમજણ હોય છે. પરંતુ જૂનાગઢના 10 વર્ષના નીજ કુંડારિયા નામના બાળકે હનુમાન જયંતિ નિમિત્તે સાલ ઉપર 6.5 ફૂટની પેઇન્ટિંગ બનાવી છે. નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રી રામ ભગવાનના ચાહક નીજ કુંડારિયાએ એક્રેલિક કલરથી આ પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. માત્ર 25 કલાકમાં આ પેઇન્ટિંગ તૈયાર કરી અને હનુમાન જયંતિના પાવન અવસરે હનુમાન મંદિર ખાતે આ સાલ અર્પણ કરી હતી. ચોબારી રોડ ઉપર રહેતા રોહિતભાઈ કુંડારિયાના દીકરા નીજે અગાઉ પણ પેન્સિલ કલરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો અને તેમના મમ્મીનું પણ ચિત્ર બનાવી તેમજ રામ ભગવાનનું ચિત્ર પણ બનાવી ને કલાના દર્શન કરાવ્યા હતા. મારું નામ છે નીજ કુંડારિયા. હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. મને નાનો હતો ત્યારથી પેઇન્ટિંગ કરવાનો બહુ જ શોખ છે અને અમારા ઘરમાં હનુમાન દાદાનું બહુ મોટું મહત્વ છે. અમે શનિવારે ભવનાથ જી મંદિર છે હનુમાન દાદાનું, અહીંયા દર્શન કરવા જાય અને ઘરે પણ પૂજા કરીએ છીએ. તો મને વિચાર આવ્યો કે હનુમાન દાદાનો હમણાં જયંતિ આવે છે તો એને કંઈક ભેટ કરું. તો મેં વિચાર્યું કે 12 ફૂટની સાલમાં હું એક પેઇન્ટિંગ કરું. તો પેઇન્ટિંગ મેં રામજી અને હનુમાન દાદાની કરી. એમાં મને 24-25 કલાક લાગ્યા હતા અને મેં પહેલાંમાં ડ્રોઈંગ કર્યું, પછી એની ઉપર એક્રેલિક કલરથી કલર કર્યા. હું આ 6 ફૂટ સાલ અમારા ગામ ખાંભલા ધરવાનો છું દર્શનમાં અને દાદાને ચડાવવાનો છું. મેં એક્રેલિક કલરનો યુઝ કર્યો હતો કારણ કે આપણે ગમે એ સાલ મેલી થઈ જાય અને ધોવામાં નાખીએ તો પણ કલર જાય નહીં. અને પોસ્ટર કલર કર્યા હોય પણ એ કલર વયો જાય, એ ટેમ્પરરી હોય પણ આ પરમનન્ટ હોય. અમે નીજને નાનપણથી જ નવી એક્ટિવિટી સાથે જોડેલો છે અને નાનપણથી એને ડ્રોઈંગનો બહુ શોખ છે અને અમારા ઘરમાં હનુમાનજીનું બહુ મહત્વ છે. અમે પૂજાપાઠ ને દર શનિવારે પૂજાપાઠ કરતા હોઈએ છીએ. તો એને આ વખતે હનુમાન જયંતિ આવે છે તો કે મમ્મા શું કરવું? તો મેં કીધું તું જ વિચાર. મેં એની પાસેથી જવાબ માંગ્યો તો કે મમ્મા આનો બર્થડે છે દાદાનો, તો દાદાને આપણે શું આપવું જોઈએ? તો મેં કીધું દાદાએ તો આપણને માગ્યા પહેલા ઘણું બધું આપી દીધું છે, તું જ કે શું આપવું? તો કે આપણે દર વખતે ચાદર ચડાવીએ છીએ તો આ વખતે કંઈક નવું યુનિક કરીએ. મેં કીધું કર. તો શું કરીશ? તો કે હું ડ્રોઈંગ બનાવું. તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે ડ્રોઈંગ બનાવું પણ તારાથી થઈ જશે? તો કે હા મમ્મા હું કરી લઈશ કે. અને એને કરી પણ લીધું. 3 દિવસમાં એને કમ્પ્લીટ પણ કરી દીધું. આજે આપણે જોઈએ છીએ કે બાળકો છે એ ટીવીમાં અને મોબાઈલમાં જ વધારે યુઝ કરતા હોય છે. આને અમે લિમિટમાં આપીએ છીએ ટીવી, પણ અને જ્યારે જોવે છે ને તો જે એને આમાં નવું કરવાનું હોય, એક્ટિવિટી હોય તો એવું જ જોવે છે. તો આજે બીજા બાળકોને પણ એ જ કહીશ કે તમે ટીવી મોબાઈલ જોવો એ કંઈ ખરાબ નથી, પણ હારે હારે આ એક્ટિવિટીનું જોવો ને તો નોલેજ પણ વધશે અને કંઈક નવું પણ થશે.
જૂનાગઢમાં ઢાલ રોડ ઉપર આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ ભાવભેર ઉજવવામાં આવ્યો હતો. હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે છેલ્લા 40 વર્ષથી ઢાલ રોડ ઉપર આવેલ કષ્ટભંજન હનુમાનજી મહારાજ ખાતે વહેલી સવારથી જ મહાઆરતી સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે. ત્યારબાદ 2000થી પણ વધારે લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન સેવક અશોકભાઈ પરમાર તેમજ સ્થાનિક લોકોના સહકારથી કરવામાં આવે છે. સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ બાજા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા પણ કાર્યક્રમમાં યોગદાન આપી અને જહેમત ઉઠાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં પણ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ ધરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવતી હોય. કષ્ટભંજન હનુમાન મંદિર કે જે ઢાલ રોડ ઉપર આવેલું છે એના મુખ્ય પૂજારી ગણો કે અન્ય ગણો એવા અશોકભાઈ પરમાર દ્વારા છેલ્લા 40 વર્ષથી અહીંયા હનુમાનજી ઉત્સવ ઉજવવામાં આવે છે. સાથે સાથે દર વર્ષે 3 થી 4 હજાર લોકોને પ્રસાદી પણ લેવડાવવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. દિવાળી ઉપર અન્નકૂટનો પણ કાર્યક્રમ હોય છે અને આવા અનેક સેવાકીય પ્રવૃત્તિ અશોકભાઈ પરમારને એનો આખો પરિવાર દર વર્ષે આવી ઉજવણી કરે છે ને સાથે સાથે આ વિસ્તારના પણ ઘણા બધા એવા છે ભાઈઓ બહેનો કે આની અંદર ભાગ લઈ અને આ સરસ મજાનો ઉત્સવ ઉજવે છે. કષ્ટભંજન હનુમાનજીનો સેવક છું અને ઘણા વર્ષોથી 35-40 વર્ષથી આ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવ્યો છે. એમાં 2,500-3,000-4,000 માણસો આવીને જમી જાય છે. દિવાળી પર અન્નકૂટની સેવા કરીએ છીએ અને બધાને પ્રસાદી પહોંચાડું છું. જૂનાગઢની TL વાડા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ હવે વેકેશનમાં પણ પુસ્તક અને જ્ઞાન પ્રાપ્તિથી વંચિત નહીં રહે. શાળાની ધોરણ 8 અને 11ની બહેનો વાચન વલોણાની ઓપન લાઇબ્રેરીની મુલાકાતે આવી હતી. ત્યાં રહેલ પુસ્તકના વિશાળ ખજાનાને નિહાળી અને આશ્ચર્યચકિતની સાથે પ્રસન્ન બની હતી. સંસ્થાના પ્રમુખ LV જોશીએ તેઓને જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીની તેમનું ગમતું પુસ્તક કબાટમાંથી જાતે લઈ જઈ શકે છે. ભારે ઉલ્લાસ વચ્ચે સંસ્થાના સંયોજક ભાવેશભાઈ જાદવ અને ડોક્ટર માતમ પુરોહિત દ્વારા પુસ્તકો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનમાં TL વાડા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ જ્યોત્સનાબેન, શિક્ષકો ડોક્ટર જીતુભાઈ કુમાર તથા ડોક્ટર હેમલ ઠાકરે સહયોગ આપી અને પ્રેરિત કર્યા હતા. સેઢા વિવાદથી જૂથ અથડામણમાં વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. જૂનાગઢના કેશોદ તાલુકાના પાણખાણ ગામમાં આજે સવારે પડોશી ખેડૂત પરિવારનો માથાકૂટ કરતા એક વૃદ્ધની હત્યા થઈ હતી, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. પાણખાણ ગામમાં રહેતા પીઠરામ રાયમલ ગાંગણા નામના વૃદ્ધ અને પડોશી વચ્ચે જમીન સંબંધિત જૂનો વિવાદ ચાલી રહ્યો હોય. ખુલ્લા ખેતરમાં બનેલી બોલચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં પીઠરામભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તદુપરાંત 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હોય. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને રિફર કરવામાં આવ્યા હતા. હત્યાની ઘટનાના પગલે કેશોદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. મારા નાના ભાઈ પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગડા, જેનો આજે મર્ડર થઈ ગયેલ છે, જેમાં મેં 6 મહિના પહેલાં જમીન લીધેલી. એ જમીન બાબતે રસ્તા બાબતે એ લોકો કોર્ટમાં ગયેલા. કોર્ટે નિર્ણય આપી દીધો. તેમ છતાં આ પીઠરામભાઈને મારા ભત્રીજા રણજીતભાઈને બધાય ત્યાં ખેતી કામે ટ્રેક્ટર લઈને જતા હતા. રસ્તામાં પાઇપ અને કુવાડી વડે જોટા પરિવારના નાજાભાઈ તથા ભૂપતભાઈ, દેવદાનભાઈ અને એના જે છોકરાઓ તથા બૈરાઓએ હુમલો કરીને પાઇપ વડે માથામાં મારીને મર્ડર કરેલ છે મારા ભાઈ, નાના ભાઈ પીઠરામભાઈને, જેનું મને જે માથામાં ઈજા કરેલ છે. 2 જણ, બીજા 3 જણાની ઈજા કરેલ છે. એમાં મારો નાનો ભાઈ જેઠુભાઈ તથા વિક્રમભાઈ મારો ભત્રીજો અને રણજીતભાઈ મારું જીવન ઝેર કરી નાખેલ છે. હું જીવન હવે લાયક નથી. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામમાં
એક સેઢા અંગેની ઝઘડો થયેલો, જેમાં એક જ જ્ઞાતિના બે પરિવાર દ્વારા ઝઘડો થયેલો છે, જેમાં આમાં એક વ્યક્તિ જેમ કે જેનું નામ પીઠમભાઈ રાયમલભાઈ ગોગણા કે જેઓનું મૃત્યુ થયેલું છે, તેમજ તેમના 2 લોકોને ઇન્જર્ડ થયેલા છે, જેઓને સારવારથી જૂનાગઢ શિફ્ટ કરેલા છે. તે જ રીતે સામેના પક્ષમાં પણ 3 જણાને ઈજા થયેલી છે અને એ લોકોના પણ 5-7 જણા વિરુદ્ધ ઈજા થયેલી છે અને હાલમાં બનાવવાળી જગ્યાએ પણ પોલીસ મૂકી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ કેશોદ પોલીસ સ્ટેશને પણ એમના બંને પક્ષની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જૂનાગઢ વંથલી હાઈવે ઉપર સાપુર ક્રોસિંગ પાસે નવો ડામરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેની ગુણવત્તાને લઈને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ આક્ષેપો કર્યા છે કે જે ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ નબળી ગુણવત્તાવાળો રોડ હોય, નિયમ મુજબની કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને અધિકારીઓને પણ સૂચન કરવામાં આવ્યા છે તો સફાઈ કરી અને ડામર પાથરવાનો હોય છે તેવી કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. તદુપરાંત લેયરની જે જાડાઈ નક્કી કરવામાં આવી છે તેની પણ ગુણવત્તા ખૂબ જ નબળી છે, જેને લઈને કાર્યપાલકને અને કોન્ટ્રાક્ટરને કામ વ્યવસ્થિત કરવા સૂચન કર્યું હતું. જો કામ વ્યવસ્થિત નહીં થાય તો બિલ અટકાવી દેવાની પણ તૈયારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દ્વારા દર્શાવવામાં આવી છે. જૂનાગઢથી વંથલી હાઈવે રોડની નજીક સાપુર ક્રોસિંગ રોડ ઉપર અત્યારે મેટલ પટ્ટાનું કામ ચાલે છે. એટલી નબળી ગુણવત્તાથી જે કામ ચાલે છે કે નીચે પહેલાં ડામર પાથરવાનું હોય, એની 20 mm જાડાઈ નક્કી કરેલી હોય એ કરવાનું હોય, એમાં ડામરની જે ગુણવત્તા હોય ગુણવત્તા જળવાતી નથી. એના માટે થઈને મેં કાર્યપાલકને ફોન કરેલો અને કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે ભાઈ આ નબળું કામ કરવું છે, હું મારા વિસ્તારમાં જરાય ચલાવી નહીં દઉં. અત્યારે એકદમ નબળી ગુણવત્તાવાળું કામ થતું હતું, એની લેયર જાડી, એની ગુણવત્તા જળવાઈ નહોતી. એનું મટીરિયલ જે રીતે કામ કરવાની સફાઈ કરી અને પછી પેલા ઉપર ડામર પાથરવાનું હોય, એની જે જાડાઈ લેયર ચડતો હોય એમ કોઈ જાતનું એમાં જળવાતું નહોતું. અને કર્મચારી કોઈ એમાં કોઈ હાજર સ્થળ ઉપર કોઈ અધિકારી કોઈ હાજર નહોતા અને મેં અધિકારીને સૂચના કરેલ છે ભાઈ હું આ વસ્તુ ચલાવી નહીં લઉં, આગામી પછી જે કોઈ બિલમાં કે આ તે કોઈ રૂકાવટ થાય તો એમાં પછી તમારે જવાબદાર રહેશો. એ 20 mm લેયર હોવી જોઈએ. કેટલી હતી? અને એ લેયર હતી 4 થી 5 mm. કેશોદ તાલુકાના અજાબ ગામે ગાંવ ચાલો અભિયાન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સરકારી હોસ્પિટલમાં સફાઈ અભિયાન, આંગણવાડી, માધ્યમિક શાળાની મુલાકાત, ખાટલા બેઠક, અમરધામ આશ્રમમાં સ્વચ્છતા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ બનુભાઈ ઓડેદરા તથા તાલુકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, તાલુકા પંચાયતના સદસ્ય નિલેશભાઈ તથા મહેશભાઈ છેલાવડા, સરપંચ મગનભાઈ આગેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસના કાર્યક્રમ અંતર્ગત અજાબ ગામે ગાંવ ચલો કાર્યક્રમ મુજબ આજે તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયદીપભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભનુભાઈ, મહામંત્રી શ્રી મક્કાભાઈ અને અન્ય પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, અમારી ગ્રામ પંચાયતની ટીમ આજે અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈની કામગીરી કરવામાં આવેલી. ત્યારબાદ અજાબના ગામ લોકોના પ્રશ્નો સાંભળ્યા, સ્ટાફના પ્રશ્નો સાંભળ્યા, આરોગ્ય કેન્દ્રમાં ખૂટતી સુવિધાઓ માટે રજૂઆતો સાંભળી, એ રજૂઆતોને ઉપલા લેવલે પહોંચાડવા માટે હાજર રહેલા આગેવાનોએ ખાતરી આપી છે. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લેવામાં આવશે અને ત્યાં પણ સફાઈ કરવામાં આવશે. ત્યારબાદ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવશે અને ત્યાં પણ સફાઈ કરવામાં આવશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હનુમાનજી જન્મોત્સવને લઈને લંબે હનુમાનજી મહારાજને 21,000 લાડુનો ધરાયો ભોગ. હનુમાન જયંતિના અવસરે અન્નકૂટ સહિતના આયોજનો કરવામાં આવ્યા.
બાળકે અદ્ભુત પેન્ટિંગની સાથેની સાલ અંજની પુત્રને કરી અર્પણ. અને સેઢા વિવાદથી જૂથ અથડામણમાં વૃદ્ધની હત્યા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.